હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં દીશો બધાની જય માતાજી, જય મોબાઈલમાં સ્વાગત છે તમારું ફરી એક મારા નવા વ્લોગમાં. એનો આગળનો વ્લોગ જોતા આવજો. પછી કાલે બનાવ્યો હતો આપણે, કાંઈ વાંધો નહીં, આજે બનાવી દઈશું. ગામમાં આવવાનું છે એટલે આપણે જવાનું છે ત્યાં, બરોબર? કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દઈશું. ચેનલમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને મારો વ્લોગ જલ્દી જોવા મળે. તો અત્યારે અમારા નિકુલભાઈ, અજયભાઈ અને આ ધાર્મિકભાઈ જવાનું છે ગામમાં, બરોબર? તમે વ્લોગમાં બનાવી મિત્રો છે ને રહોડ આવી ગયા છે. સામે કને હવન ચાલુ છે. તો તમે વડલે આવ્યા છે એવી ખોડિયારમાં એ જોવા તમે. આ છે અમારા ગામનો વડલો. ખોડિયારમાં દર્શન કરાવું તમને. જાય ખોડિયારમાં છે, જાય ખોડિયારમાં છે. દર્શન કરીએ જો આવે ત્યાં પણ ખોડિયારમાં છે. જો તમે દર્શન પણ કરી લો મિત્રો. આ ભાઈ અમારો ભાઈબંધ સુરત વી ગયો તો આવી ગયો છે દેહમાં. અને હું આકાશ અત્યારે છે ને આકાશના માવો ખાવો તો ન્યૂન ફાકી એ કાલ દુકાન બધું થાય. આવજો. હા હા જમવા બે ગયા છે. બપોરે પછી જમી કરવી ઘરે વેવા હતા, પછી સુઈ ગયા હતા. અત્યારે 10-20 મિનિટની કેવું વાર છે. હવે 6 વાગવા છે. અત્યારે અજયભાઈ ને આકાશભાઈ અમે જઈએ છીએ અંગૂઠો કાઢવા. અંગૂઠો આવે ને ઘઉં ચોખા અમારે અહીં પાસે એવું હોય. કાંઈ તમારા ગામમાં હશે ભાઈ અંગૂઠો કાઢવા જઈએ છીએ. હા બધાને આવે મફતનું લેવું. હા વેચી દેવું એવું છે બધું. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી છે ને ફોટા વિડીયો ઢગલા જ પાડી દીધા. અહીંયા આવતા હતા ને તો અજયભાઈ કે હાલો વિડીયો ફોટો ને એવું પાડવા જઈએ. જો અત્યારે સુરત દાદા ઓલા થોડાક થઈ ગયા, બાકી સનસેટ 1 નંબર હતો અમારો અજયભાઈ. હાકલો કાંઈ વાંધો નહીં, બ્લોગમાં બની રહીજો. પછી સાંજે આપણે માતાજીના માંડવામાં જવાનું છે, બરોબર?